ચાલો વિદ્યાર્થીઓ, ડિયર સ્ટુડન્ટ, આપણે આજે હિન્સબર્ગ મેથડથી રિવિઝન કરીએ એમાઇન સંયોજન પાર્ટ 2. હિન્સબર્ગ મેથડ. હિન્સબર્ગ વૈજ્ઞાનિક હતો જેણે રિએજન્ટ પ્રક્રિયક શોધ્યો કે જેના દ્વારા એમાઇન સંયોજનનું મિશ્રણમાંથી અલગીકરણ થાય. This involves the treatment of mixture with benzene sulfonyl chloride. એને હિન્સબર્ગનો પ્રક્રિયક કહેવાય છે. The solution is then made alkaline with aqueous NaOH. એમાઇન સંયોજનના મિશ્રણમાં હિન્સબર્ગનો પ્રક્રિયક નાખી એમાં aqueous NaOH ઉમેરતા પ્રક્રિયા થાય છે. The primary amine gives N-alkyl benzene sulfonamide. This forms salt with NaOH which is soluble in water. પ્રાથમિક એમાઇનમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા અહીંથી Cl અહીંથી H HCl જાય એટલે બેન્ઝીન રિંગ ઉપર NH2 SO2 NH અને R જોડાય છે એટલે N-alkyl બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનશે. એમાં નાઇટ્રોજન ઉપરનો જે હાઇડ્રોજન છે એ સ્વભાવે એસિડિક છે એટલે બે સાથે પ્રક્રિયા કરે અહીંથી OH અહીંથી H પાણી છૂટું પડે સોડિયમ ક્ષાર આપે દ્રાવ્ય ક્ષાર આપે એટલે N-alkyl બેન્ઝીન સલ્ફોનેમાઇડ નો સોડિયમ ક્ષાર આપે છે. The secondary amine gives N-dialkyl benzene sulfonamide. દ્વિતીયક એમાઇન છે એ બેન્ઝીન સલ્ફોનેમાઇડ સાથે અહીંયા H સલ્ફોનિલ ક્લોરાઇડ સાથે H અને Cl જાય એટલે N-dialkyl N ઉપર બે વાર આલ્કાઇલ N-dialkyl બેન્ઝીન સલ્ફોનેમાઇડ આપે જે અદ્રાવ્ય છે કારણ નાઇટ્રોજન ઉપર એક એસિડિક હાઇડ્રોજન નથી કે પાણી વડે આકર્ષાય એને સાથે નાખો પ્રક્રિયા નહીં થાય અદ્રાવ્ય રહેશે. જ્યારે તૃતીયક એમાઇન તો પ્રક્રિયા જ ન આપે કારણ કે નાઇટ્રોજન ઉપર પહેલેથી જ કોઈ હાઇડ્રોજન નથી. The resulting alkaline solution is distilled. Tertiary amine passes over and the remaining mixture is filtered. પછી આમાંથી એને ગાળવામાં આવે. Resulting alkaline solution ને નિસ્યંદન કરી primary amine tertiary amine passes over and the remaining mixture is filtered. એટલે તૃતીયક એમાઇન છે એ એમનેમ રહેશે પ્રક્રિયા થયા વગર ચોખ્ખું. હવે મિશ્રણને ગાળી નાખો. Filter on acidification gives the sulfonamide of the primary amine while the solid residue is the sulfonamide of the secondary amine. The two sulfonamide thus isolated algicala are hydrolyzed with concentrated HCl distilled over NaOH to yield the respective amine. N-alkyl benzene sulfonamide માં HCl ઉમેરતા બેન્ઝીન રિંગ સાથે SO2 અને OH આવશે એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને વત્તા RNH3+ અને Cl આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ આપે એમાં બેઝ નાખતા NaCl જાય HOH જાય તો પ્રાથમિક એમાઇન મળે. ત્યારે N-dialkyl બેન્ઝીન સલ્ફોનેમાઇડ માં HCl નાખો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ તો આપે જ ભેગો દ્વિતીયક ડાયઆલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ આપે એમાં NaOH નાખતા દ્વિતીયક એમાઇન છૂટો પડે. Nowadays benzene sulfonyl chloride has been replaced by para-toluene sulfonyl chloride. પહેલાના સમયમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાતું હવેના સમયમાં પેરા ટોલ્યુઇન
બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વપરાય છે. Ca3C6H4SO2Cl. The substituted sulfonamide thus formed a stable solid which can be easily recyclized અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે માટે. Physical property. Lower amines are gases or low boiling liquid. ઓછા કાર્બનવાળા એમાઇન્સ વાયુ છે અથવા તો ઓછા ઉત્કલન બિંદુવાળા છે. and possesses a characteristics ammonia like smell. અને આ બધા એમાઇન છે ઓછા અણુભારવાળા, એની વાસ એમોનિયા જેવી હોય છે. Primary secondary amine are capable to forming hydrogen bond with each other. એટલે પ્રાથમિક એમાઇન અને પ્રાથમિક એમાઇન વચ્ચે આવા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. દ્વિતીયક એમાઇન અને દ્વિતીયક એમાઇન વચ્ચે પણ આવા હાઇડ્રોજન બંધ રચાય. પણ તૃતીયક એમાઇન વચ્ચે આવા હાઇડ્રોજન બંધ હોતા નથી. Tertiary amine cannot form hydrogen bond with each other. The ability to form hydrogen bond gives primary secondary amine high boiling point for their molecular weight. એટલે તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનના ઉત્કલન બિંદુ અપેક્ષા કરતા વધારે. જ્યાં તૃતીયક એમાઇનમાં હાઇડ્રોજન બંધ ના હોય એટલે ઉત્કલન બિંદુ નીચા હોય. Comparison of the boiling point of trimethyl amine and normal propyl amine, which have the same molecular weight, illustrate the effect of hydrogen bonding. તમે હાઇડ્રોજન બોન્ડની અસરકારકતા જોઈ શકો છો. નોર્મલ પ્રોપાઇલ એમાઇન હોય તેમાં 2 હાઇડ્રોજન છે. હાઇડ્રોજન બંધ બનાવશે એટલે ઉત્કલન બિંદુ 48.7 છે. આનો અણુભાર અને જેટલો જ છે. બેમાં કાર્બન 3, હાઇડ્રોજન 9 અને એક નાઇટ્રોજન છે. બે સમઘટક છે. આમાં હાઇડ્રોજન બંધ ના હોય તો ઉત્કલન બિંદુ માત્ર 2.9 છે. આટલો મોટો તફાવત. A comparison of the boiling point of ethyl amine and propane. Propane છે હાઇડ્રોકાર્બન છે. એમાં ફક્ત વાંટવાલ્સ આકર્ષણ જ હોય એટલે એનું ઉત્કલન બિંદુ -42 છે. જ્યારે ઇથાઇલ એમાઇનમાં 2 હાઇડ્રોજન હોવાથી હાઇડ્રોજન બંધ હોય એટલે ઉત્કલન બિંદુ પ્રોપેન કરતા વધારે +17 સેલ્સિયસ છે. હવે ડાયાગ્રામ તમે જોઈ શકો છો. ઇથાઇલ એમાઇન વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ છે. Ca3CH2NH2. દ્વિતીયક એમાઇનમાં રચાતો હાઇડ્રોજન બંધ ડાઇથાઇલ એમાઇન આપેલું છે. એટલે કે નાઇટ્રોજન, આ બ્લુ ગોળો છે એ નાઇટ્રોજન, એમાં 2 કાર્બન, અહીંયા CH2, આ CH3, આ CH2 અને CH3, NH ડાઇથાઇલ એમાઇનના દ્વિતીયક એમાઇનમાં રચાતો આંતરાણીય હાઇડ્રોજન બંધ. All amines including tertiary amine are capable to forming hydrogen bond with water. એટલે તૃતીયક એમાઇન વચ્ચે હાઇડ્રોજન બંધ ના બને, પણ તૃતીયક એમાઇન અને પાણી વચ્ચે તો હાઇડ્રોજન બંધ બને છે. કારણ કે નાઇટ્રોજન ઉપર એક લોન પેર છે અને વિદ્યુતઋણતા વધારે છે એટલે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવા સક્ષમ હોય છે. એટલે એમાઇન પ્રાથમિક હોય, દ્વિતીયક હોય કે તૃતીયક, એમાં એક લોન પેર તો હોય. ધારો કે તૃતીયક એમાઇન છે તો પણ એક લોન પેરના ઇલેક્ટ્રોન પાણીના હાઇડ્રોજન સાથે આકર્ષણથી જોડાય હાઇડ્રોજન બંધ બનાવી શકે. ત્રણેય પ્રકારના એમાઇન
પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. Basicity of amines. Amines are basic in nature. એમાઇન બધા સ્વભાવે બેઝિક છે, કારણ એમાં નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સરળતાથી દાન કરવાનું વલણ ધરાવે. This is because they possesses an unsaid pair electron on nitrogen. This lone pair of electron is available for the formation of new bond with a proton or Lewis acid. Thus, amines react with acid to form salt. Alkyl ammonium chloride ક્ષાર આપે. Basicity constant strong basis. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ની બેઝિકતા અચળ કોન્સ્ટન્ટ હોય. કમ્પ્લીટલી આયોનાઇઝ ઇન એક્વિયસ સોલ્યુશન, કારણ 100% પાણીમાં આયનીકરણ થાય. પ્રબળ બેઝ છે. એમાઇન્સ આર વીક બેઝિસ, પણ એમાઇન છે પ્રબળ નહીં, નિર્બળ બેઝ છે. They are only partially ionized in aqueous solution and equilibrium exists between the ionized and unionized form. એટલે એમાઇનને પાણીમાં ઉગાડતા તેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. એટલે પાણીમાંથી તે H+ આયન મેળવી આલ્કાઇલ એમોનિયમ અને હાઇડ્રોક્સાઇડ આપે છે. The extent of ionization is described by an equilibrium constant Kb. અને જે નિર્બળ બેઝ છે એનો આયનીકરણ સંતુલનાંક Kb થી લખાય, which is known as basicity constant. છે તેનો બેઝિકતા અચળાંક કહેવાય છે. It is defined as the concentration of the product of ionized in mole per liter divided by the concentration of unionized base. એટલે Kb શું છે તો કે ઉત્પન્ન થયેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં અનઆયોનાઇઝ્ડ આયનીકરણ ન પામેલા એમાઇનની સાંદ્રતાનો ગુણોત્તર છે. અને pKb એટલે કે માઇનસ log Kb થાય. The basicity constant describes the relative strength of a big base. આ જે બેઝિકતા અચળાંક છે એ આપણે સાપેક્ષ બેઝિકતા નક્કી કરશે, જેનો Kb મોટો એટલે એમાં આયન વધારે, OH વધારે એટલે વધુ બેઝિક. જેનો Kb નાનો એટલે OH ઓછા એટલે બેઝિકતા ઓછી. પણ pKb માં ઊંધું. ધારો કે Kb 10⁻⁴ છે અને -5 છે, તો -4 મોટું કહેવાય એટલે વધુ બેઝિક, આ ઓછો બેઝિક થશે. તેને આપણે ફેરવીએ તો આનો pKb 4 થશે, આનો pKb 5. એટલે નાનું મૂલ્ય મોટું થઈ જાય, મોટું હોય નાનું થઈ જાય. એટલે pKb જેમ નાનો એની બેઝિકતા વધારે ગણાય. Basicity constant describes સાપેક્ષ આપે higher numerical value of pKb, Kb lower pKb value. એટલે જેનો Kb નો મૂલ્ય મોટું હોય એનો pKb નાનો થાય, અને જેનો Kb નાનો હોય એનો pKb મોટો થાય. Weaker bases will have lower numerical value of Kb, higher pKb. એટલે જે નિર્બળ બેઝ હોય તેનો Kb છે નાનો હોય પણ pKb મોટો હોય. Relative basicities, સાપેક્ષ બેઝિકતા. Aliphatic amines are stronger base than ammonia. Aliphatic amine છે એ એમોનિયા કરતા વધારે બેઝિક હોય. એટલે એમોનિયા કરતા એલિફેટિક એમાઇન ત્રણેય પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણેય પ્રકારના એમાઇન વધુ બેઝિક હશે. This is because the alkyl group are electron releasing. કારણ કે એમાં એક આલ્કાઇલ સમૂહ આવેલો જે ઇલેક્ટ્રોન દાતા છે. જે નાઇટ્રોજન ઉપર, અહીંયા નાઇટ્રોજન ઉપર એમોનિયામાં ઇલેક્ટ્રોન પેર તો છે પણ ત્યાં ત્રણે ત્રણ હાઇડ્રોજન છે.
એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાતા પણ નથી ને આકર્ષકે નથી. જ્યારે અહીંયા આગળ આવેલો આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનના ઋણભારમાં વધારો કરે, એટલે દાન કરવાનું વલણ આનું વધી જાય. Greater the number of electron releasing alkyl group, the greater the availability of nitrogen's lone pair and stronger the base. એટલે નાઇટ્રોજન ઉપર જેટલા આલ્કાઇલ સમૂહ વધારે એટલું જ નાઇટ્રોજન ઉપર દાન કરવાનું વલણ વધે, એટલે એની બેઝિકતા વધે. એમોનિયા કરતા મિથાઇલ એમાઇનમાં એક દાતા સમૂહ છે, અહીંયા 2 ડોનર છે, અહીંયા 3 ડોનર છે, એટલે ટ્રાઇમિથાઇલ એમાઇન વધુ ઇલેક્ટ્રોન દાતા થશે. Notice that dimethyl amine is a stronger base than methyl amine. બહુ દેખીતી વાત છે, પણ યાદ રાખજો આ બધું વાયુ અવસ્થામાં જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ જુદો હોય. આ ક્રમ ગેસિયસ સ્ટેટમાં છે, વાયુ અવસ્થામાં. However, trimethyl is a weaker base than both dimethyl amine, methyl amine. હવે ધ્યાન આપજો, dimethyl amine is a stronger base than methyl amine. However, trimethyl amine is a weaker base than both dimethyl amine and methyl amine. In trimethyl, electron density further increases. The steric crowding of 3-methyl group makes the approach and proton relatively difficult. In path is a block. એટલે જલીય દ્રાવણની અંદર વાયુ અવસ્થામાં મિથાઇલ એમોનિયા કરતા મિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન કરતા ડાયમિથાઇલ એમાઇન. બિન જલીય દ્રાવણ હોય તો આ ક્રમ સાચો, પણ જલીય દ્રાવણ હોય તો ક્રમ બદલશે. Trimethyl electron increase, the steric crowding methyl group approach N, એટલે કે dimethyl amine, trimethyl amine is a weaker base than both. એટલે આ કિસ્સામાં જલીય દ્રાવણમાં ટ્રાઇમિથાઇલ એમાઇન આ બંને કરતા નિર્બળ હોય છે, કારણ કે એની અવકાશીય અવરોધક અસર થાય. આ 3 મિથાઇલ ગ્રુપ અનુદાન કરવાનું વલણ ઘટાડી નાખશે. Approach bonding by proton relatively difficult. The electrons are there but the path is blocked. Point to remember, amines are basic. બધા એમાઇન સ્વભાવે બેઝિક હોય છે. Basicity of amine is due to the presence of the lone pair. એમાઇન સંયોજનની બેઝિકતા તેમાં રહેલા નાઇટ્રોજનના અબંધકારક યુગ્મને કારણે છે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ ઇન્ક્રીઝ બેઝિસિટી ઓફ એમાઇન, એટલે કે ઇલેક્ટ્રોન દાતા ધન પ્રેરક સમૂહ વાળો કોઈ સમૂહ આવે, એટલે કે આલ્કાઇલ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા છે તો બેઝિકતા વધારે. ઇલેક્ટ્રોન વિટ્રોલર ગ્રુપ ઋણ પ્રેરક સમૂહ જેવો કે નાઇટ્રો, CHO આ બધા આકર્ષક છે તો એમાઇનની બેઝિકતા ઘટે. એમાઇન્સ આર મોર બેઝિક ધેન એમોનિયા, એમોનિયા કરતા એમાઇન વધારે બેઝિક. Any factor which reduce the availability of the lone pair electron nitrogen reduce the basicity of the amine. એવું કોઈ પણ પરિબળ કે જે નાઇટ્રોજન ઉપરના ઇલેક્ટ્રોન યુગ્મની પ્રાપ્યતામાં ઘટાડો કરે, દાન કરવાનું વલણ ઘટાડે તો એની બેઝિકતા ઘટે. લોન પેર મોર અવેલેબલ, મોર બેઝિક, એટલે નાઇટ્રોજન ઉપર વધુમાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા માટે પ્રાપ્ય હોય તો વધુ બેઝિક, ઓછા પ્રાપ્ય હોય તો ઓછો બેઝિક થશે. હવે આપણે પછી એની કેમિકલ પ્રોપર્ટીઝ. The main reaction of amines are due to the presence of the lone pair of electron and nitrogen. This lone pair of electron available for donation to electron seeking reagent. એટલે કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે એ એવા કોઈ ક્રિયાશીલ સમૂહને આપે કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાતી હોય. Amines are nucleophilic reagent.
એટલે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ ધનભારિત ભાગ વડે આકર્ષાય એટલે ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, સોલ્ટ ક્ષાર બનાવે, એમાઇન બેઝિક છે, તો મિનરલ એસિડ એટલે HCl H2SO4 કે HNO3 સાથે પ્રક્રિયા કરશે અને ક્ષાર આપે છે. ઇથાઇલ એમાઇનની HCl સાથે પ્રક્રિયા કરો, ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડ આપે. When these salts are treated with NaOH, parent amines are liberated. ઇથાઇલ એમોનિયમ ક્લોરાઇડની જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરો એટલે Na+ અને Cl જાય, H અને OH પાણી જાય તો ઇથાઇલ એમાઇન બનશે. Reaction with alkyl halide. When amine is treated with alkyl halide, hydrogen atom of nitrogen are successively replaced by alkyl group. In the final step, tertiary amine add one molecule alkyl halide give quaternary ચતુર્થક એમાઇન આપે. એટલે કે પ્રાથમિક એમાઇનમાં હેલો આલ્કેન આવે, અહીંથી હાઇડ્રોજન વારાફરતી વિસ્થાપન થાય, HX ડાયથાઇલેમાઇન, HX ટ્રાઇથાઇલેમાઇન, હજી અહીં જોડાઈ જાય, ચતુર્થક એમાઇન બને ક્ષાર. રિએક્શન વિથ એસિડ ક્લોરાઇડ. એમાઇન સંયોજનની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા, એસાઇલેશન થાય. Primary amine react with acid chloride or acid anhydride to form N substituted amide. For example, મિથાઇલ એમાઇન માંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન HCl જાય તો N મિથાઇલ, નાઇટ્રોજન ઉપર મિથાઇલ, N મિથાઇલ એસિટેમાઇડ બનશે. એનું મિકેનિઝમની જરૂર નથી. હવે સેકન્ડરી એમાઇન્સ લે, react with chloride to form NN disubstituted amide. એસિટાઇલ ક્લોરાઇડની ડાઇથાઇલ એમાઇન સાથે પ્રક્રિયા, તો અહીંથી H, અહીંથી Cl જાય તો NN dimethyl acetamide બનશે. Tertiary amide do not react since they do not have a replaceable hydrogen on the nitrogen. તૃતીયક એમાઇનનું આલ્કલાઇઝેશન ના થાય કારણ કે એમાં એકેય હાઇડ્રોજન રિપ્લેસ માટે હોતો નથી. અને જેમ રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા, HNO2 is an unstable substance and is therefore prepared in the situation by the reaction of sodium nitrite and dilute HCl at 0 degree Celsius. નાઇટ્રસ એસિડ બનાવવાની પદ્ધતિ, NaNO2 ની HCl સાથે પ્રક્રિયા કરતા અહીંથી NaCl જાય, HNO2 બનશે. Primary amine react with nitrous acid to form alcohols and nitrogen gas. પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ હારે પ્રક્રિયા કરતા અહીંથી બે નાઇટ્રોજન એટલે N2 જશે, પછી R સાથે OH આવશે, બે હાઇડ્રોજન એક ઓક્સિજન જશે H2O. હવે ઇથાઇલ એમાઇનમાં નાઇટ્રસ એસિડ નાખો તો ઇથાઇલ સાથે OH ઇથેનોલ બનશે. આ આમ છે, બે નાઇટ્રોજન જશે N2 અને પાણી તો ઇથેનોલ બનશે. પ્રાથમિક એમાઇનમાં જો આલ્કોહોલ ઉમેરો તો નાઇટ્રસ એસિડ ઉમેરો તો આલ્કોહોલ બને. Secondary amine react with nitrous acid to form N-nitrosoamines, which are water insoluble yellow oils. કે જે પાણીમાં અદ્રાવ્ય પીળું તેલી પદાર્થ છે. દ્વિતીયક એમાઇનમાં નાઇટ્રસ એસિડ નાખો તો અહીંથી H, અહીંથી OH પાણી જાય, NRR, NO પીળું તેલ, N-nitrosonium
નાઇટ્રોસો એમાઇન બનશે, નાઇટ્રોસો એમાઇન, એન નાઇટ્રોસો એમાઇન. ડાઇથાઇલ એમાઇનમાં HNO2 નાખો, H અને OH જાય, એન નાઇટ્રોસો ડાઇથાઇલ એમાઇન, યલો ઓઇલ બનશે. ટર્શરી એમાઇન react with nitrous acid to form trialkyl ammonium nitrite salt which are soluble in water, અને જે પાણીમાં દ્રાવ્ય છે. તૃતીયક એમાઇનમાં HNO2 ઉમેરો એટલે R3NH અને NO2, R3NH પ્લસ અને NO2 માઇનસ ક્ષાર બનાવી નાખે. આના H પ્લસ આરે જોડાય, NO2 માઇનસ H એટલે એમોનિયમ ક્ષાર આપે, ટ્રાય આલ્કાઇલ એમોનિયમ ક્ષાર અને નાઇટ્રાઇટ. ટ્રાયથાઇલ એમાઇનમાં નાઇટ્રસ એસિડ નાખો તો પાણીમાં દ્રાવ્ય ક્ષાર આપ્યો. This reaction is used the basic of a test to distinguish between primary. આ પ્રક્રિયા નાઇટ્રસ એસિડ વાળી એને નાઇટ્રસ એસિડ ટેસ્ટ કહેવાય છે, જેમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનને ભેદ પારખી શકાય. Primary amine react with nitrous acid to produce nitrogen gas seen as bubbles. પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રસ એસિડ નાખો તો નાઇટ્રોજન ગેસ પરપોટા સ્વરૂપે દૂર થાય છે, એની સાબિતી આપે. સેકન્ડરી એમાઇન છે તો આમાં યલો કલરનું તેલી લેયર સ્તર બની જાય તો દ્વિતીયક એમાઇન. તૃતીયક એમાઇન છે એમાં નાઇટ્રસ એસિડ નાખો તો સોલ્યુબલ નાઇટ્રેટ ક્ષાર આપે, અને એમાં કોઈ વિઝિબલ સાઇન મળતી નથી તો તૃતીયક. રિએક્શન વિથ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉપરથી પણ પ્રક્રિયા થાય એમાઇનની. બેન્ઝીન સલ્ફોનિક એસિડ વિથ PCl5 or SOCl2. Primary amine react with benzene sulfonyl chloride to form N-alkyl benzene sulfonamide. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા થાય તો અહીંથી H અને Cl HCl જાય તો બેન્ઝીન ઉપર N SO2 N R અને H N આલ્કાઇલ સલ્ફોનેમાઇડ બને, એના અવક્ષેપ મળશે. સેકન્ડરી એમાઇન react with benzene sulfonyl chloride to form NN dialkyl benzene sulfonamide. દ્વિતીયક એમાઇન પ્રક્રિયા કરે તો HCl જાય, નાઇટ્રોજન ઉપર 2 આલ્કાઇલ NN ડાઇઆલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ નો અવક્ષેપ મળે. જ્યારે તૃતીયક એમાઇન છે આવી પ્રક્રિયા નહીં આપે, કારણ કે એમાં તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન હોતો નથી, તો સલ્ફોનેમાઇડ ફોર્મ પ્રાઇમરી amine still have a replaceable hydrogen on the nitrogen. This hydrogen is acidic. The sulfonamide form primary amine dissolves in base to form soluble salt. હવે આજે N alkyl benzene sulfonamide માં NaOH નાખો તો આ બેઝ છે અને આ બેઝ અને એસિડ HOH જાય તો soluble ક્ષાર આપે. The sulfonamide form secondary amine do not have a replaceable hydrogen. આજી N alkyl benzene sulfonamide છે એ NaOH માં દ્રાવ્ય થાય કારણ કે આમાં એસિડિક એક હાઇડ્રોજન હતો, અહીં એક એસિડિક હાઇડ્રોજન નથી, NaOH માં દ્રાવ્ય ન થાય. This reaction are used as the basis of a test to distinguish between primary, secondary, tertiary. એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ વડે પણ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇનની પરખ કરી શકાય, અને આ ટેસ્ટને હિન્સબર્ગ ટેસ્ટ કહેવાય. Primary amine react with benzene sulfonyl chloride to form a precipitate that is soluble in NaOH. જો પ્રાથમિક એમાઇનમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નાખો તો અવક્ષેપ આપીને જે NaOH માં દ્રાવ્ય થશે. દ્વિતીયક એમાઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે અવક્ષેપ આપે
પણ એને વચમાં અદ્રાવ્ય થશે. જ્યારે તૃતીયક એમાઇન છે એ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા નહીં આપે. હવે કાર્બાઇલ એમાઇન કસોટી ખાલી પ્રાથમિક એમાઇન જ આપે, તૃતીયક એમાઇન ન આપે. પ્રાઇમરી એમાઇન react with chloroform and a solution of KOH in ethanol to form isocyanide. Secondary tertiary amine do not give this reaction. કાર્બાઇલ એમાઇન કસોટી ખાલી પ્રાથમિક એમાઇન જ આપે. તેમાં ક્લોરોફોર્મ અને KOH ઉમેરતા 3 પોટેશિયમ 3 ક્લોરીન એટલે 3 KCl જાય. હવે અહીંથી ને 3 4 ને 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન એટલે 3H2O જાય. N સાથે C જોડાઈ જાય, આઇસોસાયનાઇડ બનશે. આઇસોસાયનાઇડ ને કાર્બાઇલ એમાઇન પણ કહેવાય, આર એવિલ સ્મેલિંગ and can be easily detected. ખૂબ જ જીવલેણ ઝેરી પદાર્થ છે, easily ખબર પડી જાય. This reaction used to distinguish primary amine from, એટલે તમને આપેલા એમાઇનમાં પ્રાઇમરી છે કે નહીં એની પરખ થાય, તૃતીયકની નહીં. Reaction with carbon disulfide. Primary amine react with carbon disulfide to form a dithiocarbamic acid. Dithiocarbamic acid undergo decomposition with mercury chloride to give the corresponding alkyl isothiocyanate. પ્રાથમિક એમાઇનમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરતા અહીંયા RNH, આ કાર્બન ઉપર 2 સલ્ફર આ રીતે હોય, આનો એક પાઈ બંધ તૂટે છે એટલે એક હાઇડ્રોજન અહીં આવી જશે એટલે SH અને અહીંયા NH છોડાશે. RNHC ડબલ બોન્ડ એમનેમ છે, અહીંયા RNH આવશે અને અહીંથી H આવ્યો, અહીંયા આવી ગયો SH છે. ડાયથાયોકાર્બનિક એસિડ બન્યું. હવે મર્ક્યુરી સલ્ફાઇડ હારે પ્રક્રિયા, અહીંથી ને મર્ક્યુરી સાથે સલ્ફર જાય HGS, પછી અહીંથી 2 હાઇડ્રોજન 2 ક્લોરીન જાય એટલે RNC અને S વધે, આલ્કાઇલ આઇસોથાયોસાયનેટ કહેવાય. હવે ઇથાઇલ એમાઇન લઈને methyl amine CH3NH2. Methyl amine, the simplest primary amine, it is prepared. Methyl amine એક સૌથી સાદો એમાઇન છે. by Hofmann degradation of acetamide, પ્રયોગશાળામાં હોફમેન પ્રક્રિયાથી એસિટેમાઇડમાંથી બનાવી શકાય. એસિટેમાઇડની બ્રોમિન જળ અને એનોડ સાથે પ્રક્રિયા કરતા 2 સોડિયમ 2 બ્રોમિન એટલે 2NaBr, 2 સોડિયમ 1 કાર્બન અને 3 ઓક્સિજન તો Na2CO3. હવે 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન 2H2O એટલે મિથાઇલ એમાઇન હારે જોડાય, મિથાઇલ એમાઇન બનશે. by heating ammonium chloride with 2 equivalent of formaldehyde, formalin. એમોનિયમ ક્લોરાઇડની 2 મોલ ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો તો મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ આપે અને ફોર્મિક એસિડ. આ મિથાઇલ એમોનિયમ ક્લોરાઇડમાં NaOH નાખો એટલે NaCl જાય, H અને OH પાણી જાય તો મિથાઇલ એમાઇન આપે. હવે by passing mixture of ammonia and methanol over alumina, Al2O3 ઉદ્દીપક પરથી મિથેનોલ અને એમોનિયાનું મિશ્રણ પસાર કરો 450 એટલે પાણી દૂર થઈ મિથાઇલ એમાઇન બનશે. મિથાઇલ એમાઇન further react with methanol to form
ડાયમિથાઇલેમાઇન એન્ડ ટ્રાયમિથાઇલેમાઇન. આ જે મિથાઇલેમાઇન બને એની મિથેનોલ સાથે પ્રક્રિયા થાય તો અહીંથી H અહીંથી OH તો ડાયમિથાઇલેમાઇન બને. એની હજી મિથેનોલ સાથે પ્રક્રિયા થાય તો H અને OH જાય તો ટ્રાયમિથાઇલેમાઇન બનશે. મિથાઇલેમાઇન ઇઝ અ ગેસ. એનું ઉત્કલન બિંદુ -7.6 છે. પાણીમાં દ્રાવ્ય છે અને તે ઓલ ધ રિએક્શન ઓફ પ્રાઇમરી એમાઇન આપે છે. મિથાઇલ યુઝ એઝ અ રેફ્રિજરન્ટ, શીતક તરીકે એનો ઉપયોગ થાય છે. ઇથાઇલેમાઇન લઈએ. બાય હોફમેન ડિગ્રેડેશન ઓફ પ્રોપિયોનેમાઇડની હોફમેન પ્રક્રિયા દ્વારા પણ બનાવી શકાય. પ્રોપિયોનેમાઇડની બ્રોમિન જળ અને NaOH સાથે પ્રક્રિયા કરતા અહીંથી CO જાય એટલે ઇથાઇલ સાથે એમાઇન ઇથાઇલેમાઇન. 2 સોડિયમ 2 બ્રોમિન 2 NaBr Na2CO3 ને 2 મોલ પાણી જશે. By passing a mixture of ethylene and ammonia over a cobalt catalyst at 450 degree. ઇથિન વાયુની એમોનિયા સાથે કોબાલ્ટ ઉદ્દીપકની હાજરીમાં 450 અંશ તાપમાને ગરમ કરતા આનું બળ તૂટે, ફાઈબર. એમોનિયામાંથી NH2 અને H, અહીંયા NH2 આવે, અહીંયા H, એટલે CH2 હોય તે CH3 થાય, CH2 સાથે NH2 જોડાઈ જાય. ઇથાઇલ એમાઇન ઇઝ અ કલરલેસ લિક્વિડ. ઇથાઇલ એમાઇન રંગવિહીન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ 19 સેલ્સિયસ. It has ammonia like smell. તેની સુગંધ એમોનિયા જેવી છે. It is soluble in water. પાણીમાં દ્રાવ્ય છે. Ethyl amine gives all the reaction of primary amine. પ્રાઇમરી એમાઇન જેવા બધી પ્રક્રિયાઓ તે આપશે. ડાઇથાઇલ એમાઇન દ્વિતીયક એમાઇન. ડાઇથાઇલ એમાઇન is the simplest secondary amine. દ્વિતીયક એમાઇનનો સૌથી સાદો ડાઇથાઇલ એમાઇન છે. By heating ammonium chloride with 4 equivalent of formaldehyde. 4 ફોર્માલ્ડિહાઇડના અણુની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી બને. હવે ફોર્માલ્ડિહાઇડના 4 અણુ 1 2 3 અને 4. એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. અહીંયા CH2 અને એક CH3, CH2 ને એક CH3 એટલે CH3 ટ્વાઇસ. પછી અહીંયાથી NH2 આવશે, યાદ રાખજો. અહીંથી NH2 અને CH3, આ CH3 ટ્વાઇસ, NH2 પ્લસ અને Cl માઇનસ. હવે વધ્યું શું? HCO અને 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે HCO માં H જ આવી જાય. અહીંથી ને 2 ઓક્સિજન આવ્યા, HCOO અને ભેગા H એટલે 2 મોલ ફોર્મિક એસિડ આપશે. સમજાણું? CH3NH મિથાઇલ, CH3NH મિથાઇલ. હવે COOH અને અહીંથી 2 હાઇડ્રોજન વધ્યા તે એટલે HCOO માં ચાલશે, ફોર્મિક એસિડ બને. ડાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડમાં NaOH નાખો એટલે NaCl જશે, વધારાનો H OH સાથે જશે તો ડાઇથાઇલ એમાઇન બનશે. By hydrolysis of para-nitroso N-diethyl amine with NaOH solution. પેરા સ્થાનમાં NO અને para-nitroso N-dimethyl aniline કહેશું, એમાઇન કહેશું. એમાં
NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખ્યું પાણીની હાજરીમાં, તો નાઇટ્રોસોડિયમ રહેશે M, આ ભાગ જશે ત્યાં હાઇડ્રોજન આવી જાય એટલે ડાઇથાઇલ એમાઇન અને ON એ જોડાઈ જશે. ડાઇથાઇલ એમાઇન ઇઝ અ કલરલેસ ગેસ. એને રંગહીન વાયુ છે. ઉત્કલન બિંદુ 7 અંશ છે. સ્ટ્રોંગ એમોનિયકલ ઓર્ડર, એમોનિયા જેવી તીવ્ર વાસ છે, પાણીમાં દ્રાવ્ય છે. ડાયમિથાઇલ એમાઇન gives all the reaction, એટલે સેકન્ડરી એમાઇન જે બધી પ્રક્રિયા આપે તેનો ઉપયોગ gearing of hides. It is also used in the manufacturing synthetic fiber. સંશ્લેષિત રેસાઓ, દ્રાવક અને રોકેટ બળતણ તરીકે મુખ્ય ઉપયોગ છે. ટ્રાઇમિથાઇલેમાઇન. Trimethylamine is the simplest tertiary amine. Trimethylamine એ સૌથી સાદો તૃતીયક એમાઇન છે. It is obtained by heating a solid mixture of ammonium chloride and paraformaldehyde. Paraformaldehyde ની એમોનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. આમાંથી 3 ને 2 6 મિથાઇલ આમાંથી નીકળશે અને એમોનિયમ ક્લોરાઇડ બનશે. ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. 3 મોલ CO2 3 મોલ પાણી. એમાં NH નાખેલો ટ્રાઇમિથાઇલેમાઇન NaCl ને પાણી આપે. By the thermal decomposition of tetramethyl ammonium hydroxide, ટેટ્રા એટલે 4, ટેટ્રામિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ને ગરમ કરતા અહીંથી એક CH3 અને OH મિથેનોલ જાય, ટ્રાઇમિથાઇલમાં નાઇટ્રોજન આવી જાય, ટ્રાઇમિથાઇલ એમાઇન. ટ્રાઇમિથાઇલ એમાઇન ઇઝ અ ગેસ. એનું ઉત્કલન બિંદુ 3.5 છે. It is soluble in water. પાણીમાં દ્રાવ્ય. ટ્રાઇમિથાઇલ એમાઇન is used as a source of methyl chloride. ટ્રાઇમિથાઇલ એમાઇનમાં HCl ઉમેરતા આમાંથી મિથાઇલ, આમાંથી ક્લોરીન, એટલે મિથાઇલ ક્લોરાઇડ બનશે અને એમોનિયમ ક્લોરાઇડ આપે છે NH4+ અને HCl. 4 માંથી 3 ક્લોરીન અહીં વપરાઈ ગયું, 1 ક્લોરીન હોય તો 4 હાઇડ્રોજન, NH4Cl. ક્વાર્ટનરી એમોનિયમ સોલ્ટ, ચતુર્થક એમોનિયમ ક્ષાર. Tetra alkyl ammonium halide. These are obtained by treating ammonia with excess of alkyl halide or by heating tertiary amine. Appropriate alkyl halide, for example, trimethylamine માં મિથાઇલ હાઇડ્રાઇડ નાખો તો ટેટ્રામિથાઇલ એમોનિયમ ક્ષાર આપે. ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ ક્ષાર have properties very similar to the ionic inorganic salt. આના ગુણધર્મ આયોનિક સંયોજન, અકાર્બનિક આયોનિક સંયોજન જેવા છે. ત્યાં ક્રિસ્ટલાઇન સોલિડ, તે સ્ફટિકમય ઘન છે. Their aqueous solution conduct in electricity. અને ટેટ્રામિથાઇલ એમોનિયમ હાઇડ્રાઇડ પાણી નાખો તો ધન આયન ને ઋણ આયન આપે. એનું જલીય દ્રાવણ વિદ્યુતનું વાહક છે. These are obtained by heating tertiary alkyl ammonium halide with aqueous solution of silver oxide. ટેટ્રામિથાઇલ એમોનિયમ આયોડાઇડમાં સિલ્વર ઓક્સાઇડ પાણી નાખો એટલે સિલ્વર આયોડિન સાથે જાય AgI. ટેટ્રામિથાઇલ એમોનિયમમાં OH આવી જાય, ટેટ્રામિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આપે. ટેટ્રા આલ્કાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ are delinquent crystalline solid. એટલે કે પારભાષક સ્ફટિકમય ઘન છે, પાણીમાં દ્રાવ્ય. સ્ટ્રોંગ પ્રબળ બેઝ છે. ઇન સ્ટ્રોંગ ટુ NaOH કેવલ તે પ્રબળ બેઝ છે. કમ્પેરેબલ ઇન NaOH અને on heating above 125 they decompose to form tertiary amine. ઊંચા તાપમાને 125 ગરમ થતા વિઘટન થઈ અને તૃતીયક એમાઇન આપી દે. આ પ્રક્રિયાને હોફમેન એલિમિનેશન, હોફમેન
પ્રક્રિયા કહેવામાં આવે છે. એલિમિનેશન મતલબ કે વિલોપન થવું, હોફમેન વિલોપન પ્રક્રિયા. આ છે ચતુર્થક હાઇડ્રોક્સાઇડ ટેટ્રામિથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ગરમ કરતા મિથાઇલ OH સાથે જાય 3 મિથાઇલ નાઇટ્રોજન ટ્રાઇમિથાઇલેમાઇન, RnCl3OH તો પણ ટ્રાઇમિથાઇલેમાઇન આલ્કેન અને પાણી આપશે. In the second equation above R is an alkyl group with 2 carbon or more in Hofmann elimination. The least substitution alkene is the favored product. સમજાવું. જો અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર 3 ને 4 આલ્કાઇલ સમૂહ છે, can be a alkane. Ethyl group is eliminated as ethylene. આમાંથી the preference to all other group. For example, અહીં તમે જોઈ શકો છો આમાંથી આ ચતુર્થક એમોનિયમ ક્ષાર છે, તેમાંથી આલ્કાઇલ ગ્રુપ દૂર થશે. અહીંથી ને બંધ તૂટે તો અહીંથી એક હાઇડ્રોજન જાય એટલે CH3CH2CH ડબલ બોન્ડ CH2. અહીંથી હાઇડ્રોજન આના OH સાથે પાણી તો તૃતીયક એમાઇન આ ઇલેક્ટ્રોન મુક્ત થાય, તૃતીયક એમાઇન બની જાય. એના મિકેનિઝમ જેની જરૂર નથી. સ્ટીપિંગ અપ એન્ડ ડાઉન ધ એમાઇન સિરીઝ. એમાઇન શ્રેણીમાં કાર્બનમાં વધારો કે ઘટાડો કરી શકાય. Reduction of nitrile and Hofmann degradation of amine are the 2 key reactions used for stepping up and down amine homologous series. Conversion of methylamine into ethylamine. Methylamine માંથી ethylamine કાર્બનની સંખ્યા વધારવી તો methylamine ની નાઇટ્રસ એસિડ હારે પ્રક્રિયા કરતા NH2 જાય, OH આવે, મિથેનોલ બને. SOCl2 હારે પ્રક્રિયા કરો, OH જાય, ક્લોરીન આવે, મિથાઇલેમાઇન. NaCl નાખો, NaCl દૂર થાય, મિથાઇલ સાયનાઇડ. એનું રિડક્શન કરો એટલે અહીં પાઈ બંધ તૂટી હાઇડ્રોજન ઉમેરાય, ઇથાઇલ એમાઇન બનશે. કન્વર્ઝન ઓફ ઇથાઇલ એમાઇન ઇન્ટુ મિથાઇલ એમાઇન. હવે ઇથાઇલ એમાઇનનું મિથાઇલ એમાઇનમાં રૂપાંતર. અહીં કાર્બન ઘટાડવો છે એક તો ઇથાઇલેમાઇનની પણ નાઇટ્રસ એસિડ હારે પ્રક્રિયા કરેલી ઇથેનોલ બને. એનું ઓક્સિડેશન એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ તો એમાંથી ઇથેનોલમાંથી એસિટાલ્ડિહાઇડ પછી એસિડિક એસિડ બને. એમાં થાયોનિલ ક્લોરાઇડ નાખો એટલે એસિટાઇલ ક્લોરાઇડ બને. એમોનિયા સાથે પ્રક્રિયા HCl જાય, એસિટેમાઇડ બને. એમાં હોફમેન બ્રોમિન જળ એને નાખો એટલે CO જાય, મિથાઇલ એમાઇન બનશે. આ રીતે એટલે એક એમાઇન માંથી બીજો એમાઇન બને તો વધુ કાર્બન વાળો બનાવી શકાય અને ઓછા કાર્બન વાળો પણ બનાવી શકાય. અહીંયા એમાઇન ચેપ્ટર પૂરું થયું. જય હિન્દ.